ઘટના બાદ બોટાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને બોટાદ શહેર તેમજ જિલ્લામાં ગણેશ પંડાલ પર બોટાદ પોલીસની ચાંપતી નજર છે। બોટાદ શહેરમાં 15 અને જિલ્લામાં 24 ગણપતિ પંડાલનું આયોજન છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 10 પીએસઆઈ, 200 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે। 300 હોમગાર્ડ અને જીઆરડી તેમજ ટીઆરબી જવાનોનો પણ બંદોબસ્ત રહેશે। તો સોશિયલ મીડિયા પર ખોટી અફવા પર સાયબર ક્રાઇમની નજર રહેલી છે। શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ નજરમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ પણ કરવામાં આવી। રાજ્યમાં જે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે એના અનુસંધાને બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા અમારા 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 10 પીએસઆઈ, આશરે 200 પોલીસ કર્મચારીઓ અને 300 હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીની મદદથી જે ગણેશ પંડાલો છે એના પર બંદોબસ્ત સતત ચાલુ છે। પોલીસ દ્વારા જે સમાજના આગેવાનો છે અને ગણેશ આયોજન મંડળના જે મુખ્ય કર્તા હતા છે એમની સાથે પણ બેઠકો કરવામાં આવી છે। પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ ચાલુ છે અને સાંજના સમયે જ્યારે લોકો દર્શનાર્થે નીકળતા હોય ત્યારે પણ એમના પર સતત વોચ રાખવામાં આવે છે। જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા તહેવારોના સમયમાં જળવાઈ રહે એટલા માટે જિલ્લા પોલીસ, જિલ્લાની એલસીબી, એસઓજી તમામ એક્ટિવ મોડ પર છે।